હેલો ફ્રેન્ડ્સ, આપણે પોટેન્શિયોમીટરનો જે છેલ્લો ટોપિક છે એ છેલ્લો ટોપિક આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેમાંથી પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ આપણે જોયો હતો કે બે વિદ્યુત કોષોની સરખામણી કરવી, જેના માટેનું આપણે સૂત્ર લાવ્યા હતા E1/E2 બરાબર L1/L2. આ જે સૂત્ર હતું એનો ઉપયોગ કરીને કોઈ બે વિદ્યુત કોષો હોય તો એ બે વિદ્યુત કોષોના EMFની જો સરખામણી કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ જોઈએ કે પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ શોધવો. કોઈ પણ કોષ હોય એ કોષનો આંતરિક અવરોધ આપણે કેવી રીતે શોધીએ? આંતરિક જે અંદર રસાયણ ભરેલું હોય છે એ રસાયણના લીધે જે આપણને અવરોધ મળતો હોય છે એને આપણે આંતરિક અવરોધ કહેતા હોઈએ છીએ. આ આંતરિક અવરોધ આપણે કેવી રીતે શોધવો એના માટે જે સાધન હતું એ પોટેન્શિયોમીટર આપણે એમના એમ દર્શાવી દીધેલું છે. તમે આગળના લેક્ચરમાં એની થિયરી જોઈ શકો છો કે પોટેન્શિયોમીટરનું આખું એક સાધન છે. ફક્ત ફેરફાર ક્યાં થાય છે? તમારે જે કોષનો આંતરિક અવરોધ શોધવો હોય એ કોષ તમારે અહીંયા લગાડી દેવાનો. એ કોષનો ધન છેડો, જે કોષનો આંતરિક અવરોધ શોધવાનો હોય એ કોષનો ધન છેડો એ બિંદુ સાથે જોડાણમાં લઈ લેવાનો. બરાબર? આ જે કોષ છે એનો મારા આંતરિક અવરોધ R, સ્મોલ r, એની કિંમત શોધવી છે. તો અહીંયા આગળ મેં દર્શાવ્યો છે E અને સ્મોલ r. આની સાથે સમાંતરમાં શું છે? તો આની સાથે સમાંતરમાં છે એક કળ K2 અને એની સાથે શ્રેણીમાં અવરોધ પેટીનો અવરોધ કેપિટલ R. બરાબર છે? અહીંથી આપણે ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટર સાથે જોકી કળ અને જોકી કળને આપણે આ પોટેન્શિયોમીટર તાર ઉપર સરકાઈ અને કોઈ તટસ્થ બિંદુ મેળવવાનું છે. આપણું કામ છે જે મેં કોષ મૂક્યો છે એ કોષનો આંતરિક અવરોધ કેવી રીતે મારે શોધવો, કેટલો મળશે, કેવી રીતે મને મળશે. ચલો એ શોધવા માટે આપણે સૌથી પહેલા આપણે એવું વિચારી લઈએ કે અહીંયા જે કળ K2 છે એ કળ K2 ને હું અત્યારે ખુલ્લી રાખું છું. કળ K2 ને હું ઓપન કરી દઉં છું. તો અહીં આગળ પહેલો પોઈન્ટ આપણે ચાલુ કરીએ કે કળ K2 ખુલ્લી હોય ત્યારે. ચલો તો અહીંયા જુઓ, આ ઉપરની જે બંધ સર્કિટ હતી, બંધ સર્કિટ, એમાં તમે કળ K2 ને ખોલી દો તો ઓપન સર્કિટ થઈ જવાની. તો એને બીજું પણ નામ આપી શકાય કે કળ K2 ખુલ્લી હોય ત્યારે, અથવા તો એને તમે એમ કહી શકો કે ઓપન સર્કિટ કન્ડિશન હોય ત્યારે. ઓપન સર્કિટ કન્ડિશન હોય ત્યારે શું કરવાનું? તો સૌથી પહેલું કામ આપણે કર્યું, કળ K2 ને ખુલ્લી કરી દીધી. ત્યારબાદ ગેલ્વેનોમીટરની જે જોકી કળ હતી એ જોકી કળને આપણે પોટેન્શિયોમીટર તાર ઉપર સરકાયા. સરકાવતા લગભગ N1 એક એવું બિંદુ મળ્યું કે જ્યારે ગેલ્વેનોમીટરે કોણાવર્તન 0 બતાવ્યું. તો N1 એ આપણને પહેલા N1 બિંદુ એ ગેલ્વેનોમીટર કોણાવર્તન 0 બતાવે છે એ વખતનું બિંદુ હોવાથી N1 બિંદુને આપણે તટસ્થ બિંદુ કહી શકીએ. તો તટસ્થ બિંદુ ક્યારે મળ્યું? જ્યારે કળ K2 મેં ખુલ્લી રાખી હતી ત્યારે ગેલ્વેનોમીટર વડે તટસ્થ બિંદુ N1 મળ્યું. અહીં આગળ લખી શકીએ કે તટસ્થ બિંદુ કયું મળે છે? N1. આવી સ્થિતિમાં આપણે A થી N1 સુધીની લંબાઈ માપી દઈએ અને ધારો કે A થી N1 સુધીની લંબાઈ માપી તો એ મળી L1 જેટલી. આપણે ધારી દીધી N1 એક એવું તટસ્થ બિંદુ મળ્યું કે એવા વખતે A થી આપણે N1 સુધીની લંબાઈ માપી તો એ આપણને મળી L1 જેટલી. ઓકે, આવી સ્થિતિમાં A અને N1, A અને N1 આ બંને બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપીએ તો કેટલો મળશે? તો A-N1 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, જે આપણે આગળની થિયરીમાં જે ભણ્યા હતા એ જ કે એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડિફરન્સ phi હોય તો L1 લંબાઈ દીઠ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? તો phi into L1. જ્યાં phi ને તમે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહેતા હતા, અથવા તો બે બિંદુ વચ્ચેનો એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડિફરન્સ. તો phi1 એટલે એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડિફરન્સ. જો લંબાઈ L1 હોય તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય?
5 ઇન્ટુ L1. ક્લિયર? ઓકે, તો આ તમને કિંમત મળી અને એના આપણે એ અને N1 વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સને આપણે E નામ આપી દઈએ. તો E બરાબર 5L1, આને કહીએ સમીકરણ 1. બરાબર? તો આ કિંમત કઈ મળી? જ્યારે કળ K2 ખુલ્લી હોય ત્યારે ઓપન સર્કિટ બની જશે અને ઓપન સર્કિટ વખતે આ જે કોષ હતો એ કોષનું EMF મળ્યું 5 ઇન્ટુ L1. હવે બીજી સ્થિતિમાં આપણે એવું ધારીએ કે કળ K2 બંધ કરી દઈએ. બીજી સ્થિતિ આપણે આવી લઈએ, કળ K2 બંધ હોય ત્યારે. ઓકે, કળ K2 બંધ કરી દો તો શું થશે? તો જેવી તમે કળ K2 ને બંધ કરી દેશો એટલે તરત જ આ અવરોધ બેંકનો અવરોધ એ કોષની સાથે સમાંતરમાં જોડાણમાં આવી જશે. તમે આ કળ K2 બંધ કરી દો તો આખી સર્કિટ પૂરી થઈ ગઈ અને પૂરી થઈ જવાને લીધે વિદ્યુત કોષની સાથે સમાંતરમાં અવરોધ પેટી જોઈન્ટ થઈ જશે. એટલે અવરોધ પેટી એ આની સાથે જોડાણમાં આવી જશે અને અવરોધ પેટી જેવી આની સાથે જોડાણમાં આવી જશે તરત જ આ બંધ સર્કિટની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થઈ જશે. આવી સ્થિતિમાં તમે જ્યારે ગેલ્વેનોમીટરની મદદથી તટસ્થ બિંદુ માપો છો તો ધારો કે ગેલ્વેનોમીટરની સાથે જોડેલ જોકી કળ છે એને તમે આ તાર ઉપર સરકાવતા એક એવું બિંદુ N2 શોધ્યું કે જ્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 થાય. તો N2 બિંદુને આપણે તટસ્થ બિંદુ તરીકે ઓળખી શકીએ. તો આવી સ્થિતિમાં તટસ્થ બિંદુ કયું મળશે? તટસ્થ બિંદુ મળશે N2. ચલો, તટસ્થ બિંદુ શોધી કાઢ્યું. હવે A થી N2 સુધીની આપણે લંબાઈ માપી દઈએ અને ધારો કે A થી N2 ની લંબાઈ L2 છે એવું આપણે ધારણા કરી લઈએ કે A થી N2 સુધીની લંબાઈ L2 છે. હવે પેલાની જેમ A થી N1 વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવ્યો એવી રીતે A થી N2 વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવીએ. A N2 વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ચલો કેટલો થશે? તો એ જ એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડિફરન્સ 5 હોય, જો લંબાઈ L2 હોય તો 5 ઇન્ટુ L2 થાય અને આ પોટેન્શિયલ ડિફરન્સને આપણે V સંજ્ઞાથી દર્શાવીશું, ટર્મિનલ વોલ્ટેજ V. કેમ ટર્મિનલ વોલ્ટેજ? તો શરૂઆતમાં જ્યારે સર્કિટ ઓપન હતી ત્યારે એમાંથી કોઈ પ્રવાહનું વહન નહોતું થતું અને પ્રવાહનું વહન ના થાય તો આવી સ્થિતિમાં જે કોષ છે એ કોષનો વોલ્ટેજ એ એના EMF જેટલો હોય. પરંતુ જ્યારે કળ K2 બંધ કરી દઈએ છીએ ત્યારે અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને વિદ્યુત પ્રવાહના વહનના લીધે હવે જે વોલ્ટેજ મળશે આ કોષનો એ EMF હોવાને બદલે ટર્મિનલ વોલ્ટેજ મળશે. તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર 5 ઇન્ટુ L2, સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ચલો ગુણોત્તર લઈએ તો શું થશે? E ભાગ્યા V બરાબર 5 તો કેન્સલ થઈ જવાના છે, L1 અપોન L2. હવે આપણે આગળની થિયરીઓમાં E અને V ના જે સૂત્રો મૂક્યા હતા વિદ્યુત કોષ વખતના એરા લઈ લઈએ. કયા? પરંતુ E બરાબર I ઇન્ટુ R પ્લસ R બરાબર અને V બરાબર IR. આ સૂત્ર મૂકી શકીએ બંનેના. આ બંને સૂત્રો આપણે વિદ્યુત કોષવાળી જે થિયરી હતી એમાં આપણે ભણી ગયા હતા. બંને સૂત્રો અંદર મૂકી દઈએ તો I ઇન્ટુ R પ્લસ R છેદમાં IR બરાબર L1 અપોન L2. ઓકે, I કેન્સલ તો મળ્યા R પ્લસ સ્મોલ r ભાગ્યા કેપિટલ R બરાબર L1 અપોન L2. અહીં આગળ છેદમાં જે R છે ઉપરના અંશના બંને પદ સાથે ભાગાકારમાં લઈ લો તો થશે 1 પ્લસ સ્મોલ r અપોન કેપિટલ R બરાબર L1 અપોન L2. આમાંથી R અપોન કેપિટલ R ને કરતા બનાવો તો L1 અપોન L2 માઇનસ 1 અને છેલ્લે ફાઇનલ R ને કરતા બનાવશો તો મળશે કેપિટલ R ઇન્ટુ L1 અપોન L2 માઇનસ 1. અને આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ એ કોઈ પણ વિદ્યુત કોષ હોય એ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો હોય
તો આ સૂત્રની મદદથી શોધીએ છીએ. બરાબર. કોઈ પણ કોષનો આંતરિક અવરોધ શોધવો હોય તો આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ. સૂત્ર ફરીથી જુઓ શું છે. R બરાબર કેપિટલ R કૌંસમાં L1/L2 - 1. હવે માની લો દાખલાઓમાં કેવી રીતે આ સૂત્ર વાપરવું. ધારો કે દાખલામાં તમને એમ કીધું છે કે એક વિદ્યુત પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી એક વિદ્યુત કોષ છે એનો આંતરિક અવરોધ શોધો, જ્યાં કેપિટલ R એટલે અવરોધ પેટીનો જોડાણ ના કર્યું હોય ત્યારે. અવરોધ પેટીનું જોડાણ ક્યારે નહીં થાય? જ્યારે કળ કેટુને ખુલ્લી રાખશો ત્યારે. કળ કેટુ ખુલ્લી હશે એનો મતલબ શું છે? ઓપન સર્કિટ થશે, અને ઓપન સર્કિટ વખતનો લંબાઈ જે મળશે એ L1 લંબાઈ હશે. તો N1 બિંદુ મળશે તો લંબાઈ L1 મળશે. તો એમ કીધું હોય કે જ્યારે અવરોધ પેટીનો અવરોધ R જોડાણમાં ન હોય ત્યારે પોટેન્શિયોમીટર તારની લંબાઈ L1 આટલી છે. પછી એમ કીધું કે જ્યારે અવરોધ પેટીના અવરોધનું જોડાણ કરેલું હોય ત્યારે પોટેન્શિયોમીટર તારની લંબાઈ આટલી છે. એટલે પહેલાં જોડાણ નહોતું કર્યું એ વખતની લંબાઈ એટલે L1, જોડાણ કરો છો એ વખતની લંબાઈ એટલે L2. તો L1 અને L2 આપી દીધી હોય, આરની પણ કિંમત જો તમને આપી દીધી હોય તો સ્મોલ r આપણે આસાનીથી મેળવી શકીએ. તો એકદમ ઇઝીલી આના દાખલાઓ આપણે સોલ્વ કરી શકીશું. જ્યારે આપણે સોલ્વ કરીશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. તો આ થિયરી છે પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ R જે શોધવો હોય તો આ રીતે આપણે શોધી શકીએ. ત્યારબાદ પોટેન્શિયોમીટરના સિદ્ધાંત ઉપર આધારિત આપણે એક દાખલો ગણીએ. ઉદાહરણનો દાખલો છે, ઉદાહરણ નંબર 10. છેલ્લું ઉદાહરણ. અહીંયા થિયરી સેક્શન આપણો આખો પૂરો થાય છે. થિયરી વિભાગ અહીંયા આખો આપણો પૂરો થાય છે. દાખલા વિભાગમાં આપણે ઉદાહરણ નંબર 10 જે છેલ્લું ઉદાહરણ છે એ જોઈએ. રકમ હું લખું છું. પોટેન્શિયોમીટરમાંથી R ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટરમાંથી R ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે. આગળ આપ્યું છે પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહ્મ છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહ્મ છે. પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. જ્યારે સરકતી કળ એ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડાયેલ હોય, જ્યારે સરકતી કળ એ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડાયેલ હોય ત્યારે તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજ R ને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર મેળવો. ઓકે, આકૃતિ એક આપેલી છે, આકૃતિ જોઈ લઈએ પહેલા. તો આકૃતિમાં તમને આવી રીતે
આ પ્રમાણેની આકૃતિ આપેલી છે. શું કીધું છે રકમ જુઓ કે પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. આટલું જે સાધન તમને દેખાય છે આર્યો ભાગ, આટલો ભાગ આખા પોટેન્શિયોમીટરનું સાધન છે. ના ખબર પડી, પોટેન્શિયોમીટર જેવું તો દેખાતું નહીં. તમે ખાસ જોજો પોટેન્શિયોમીટરની આકૃતિમાં કે પોટેન્શિયોમીટરની તમે આકૃતિ જોઈ હતી તો અહીંયા આગળ કોષ હતો, આની સાથે અહીંયા આગળ અવરોધ હતો, આટલાથી આટલા તાર ચાલુ થતા હતા. ઓકે, અને અહીંથી આપણે આમ પૂરું કરતા હતા. અહીંયા આગળ તમે જુઓ તો A અને C નંબરનું બિંદુ હતું, તો A અને C વચ્ચે આપણે તારનું જોડાણ કરતા હતા. તો અહીંયા આગળ A અને C વચ્ચે તારનું જોડાણ છે. એવું નહીં ફક્ત આટલો જ છે તાર, A થી લઈ C સુધી સમગ્ર જગ્યાએ તાર છે. અહીંથી આ ભાગ એ કોષવાળો ભાગ છે, તો અહીંથી આ ભાગ એ કોષવાળો ભાગ છે ઉપરનો. હવે શું કરીએ છીએ કે ધારો કે કોઈ એક અહીંયા આગળ કોષ લઈ લઈએ, એની સાથે અવરોધ લઈ, આની સાથે ગેલ્વેનોમીટર લઈ અને ગેલ્વેનોમીટરને સરકાવતા તટસ્થ બિંદુ મેળવીએ છીએ. એ તટસ્થ બિંદુ આપણે મધ્યમાં મળે છે એવું આપણે કીધું છે. જો રકમ વાંચજો કે પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ એ પ્રવાહ ખેંચે. આ જે R ઓહમનો અવરોધ છે ને એ પોટેન્શિયોમીટરમાંથી પ્રવાહ ખેંચે છે, અહીંથી પ્રવાહ ખેંચે છે પોટેન્શિયોમીટરમાંથી. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહમ છે. આ પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ એટલે A થી C સુધી જે સમગ્ર તાર છે એનો કુલ અવરોધ. તો A થી C સુધીનો જે સમગ્ર તાર છે એનો કુલ અવરોધ R0 ઓહમ છે. પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. જ્યારે સરકતી કળ એટલે ગેલ્વેનોમીટર સાથેની સરકતી કળ એ તાર ઉપર સરકાવતા પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડાયેલ હોય. આ પોટેન્શિયોમીટરનો તાર ધારો કે 4 મીટરનો હોય તો 2 મીટર આવતો હોય એ જગ્યાએ એક્ઝેક્ટ મધ્યમાં આવે ત્યારે તે સ્થિતિ માટે આ જે અવરોધ R હશે એ R ને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર મેળવવાનું છે. એટલે અહીંયા જુઓ કે A બિંદુ અને C બિંદુ આખો તાર છે. આ જે તાર રહ્યો એ તારનો કુલ અવરોધ R0 ઓહમ છે. હવે આની સાથે સમાંતરમાં આપણે એક R જેટલો અવરોધ લીધો છે. આ R જેટલો અવરોધ એ આની સાથે જે સરકતી કળ છે એ કળ એ R0 ના મધ્ય ભાગમાં આવે ત્યારે R ને સમાંતર વોલ્ટેજ, આ જે R રહ્યો એને સમાંતર વોલ્ટેજ, આને સમાંતર વોલ્ટેજ એટલે VAB થાય. R ને સમાંતર વોલ્ટેજ એટલે કેટલો થાય? VAB. આ VAB માટેનું સૂત્ર મેળવવું છે. ચલો આપણે આમ તો જોઈએ તો એક્ઝેક્ટ ખબર ના પડે કે કેવી રીતે ગણવો છે. તો અહીંયા જો મારે જો આ બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને શું લખી છે જુઓ કે જોડાયેલ હોય તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજ એટલે એમ કહી શકાય કે A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આના આમ લઈ કહી શકાય A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આમ કહી શકાશે. R ને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર અથવા તો A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બંને એક જ નામ થાય. તો A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવો છે તો કેવી રીતે મળશે? જો મારે A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવો હોય એટલે VAB મેળવવા હોય તો VAB નું સૂત્ર શું છે? V બરાબર IR. આ સૂત્ર છે. એનો મતલબ કે આમાંથી વહેતો જે પ્રવાહ છે, અહીંથી ધારો કે પ્રવાહ I આવી દિશામાં વહે છે, તો આમાંથી વહેતો પ્રવાહ મને પહેલા ખબર હોવી જોઈએ અને R એટલે જે બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવાનો છે એટલો અવરોધ મને ખબર હોવી જોઈએ. હવે આટલો અવરોધ કેટલો થશે? તો A થી C સુધીનો કુલ અવરોધ R0 છે. એક્ઝેક્ટ મધ્યમાં તમે તટસ્થ બિંદુ મેળવો છો તો A થી B સુધીનો અવરોધ કેટલો થાય? R0/2 થશે. આટલાથી આટલો R0 ભાગ્યા 2. ઓકે, તો ચલો આ તો કિંમત મળી ગઈ R0/2. બરાબર, આ તો આપણને કિંમત મળી ગઈ છે આ રીએ. તો AB ઓકે, હજી ભૂલ થાય છે આપણી. જો R એ ફક્ત R0/2 નથી પણ આની સાથે સમાંતરમાં એક બીજો અવરોધ જોડેલો છે. તો આનો સમતુલ્ય જે અવરોધ આવશે એ A અને B બિંદુ વચ્ચેનો અવરોધ થશે. ચલો પહેલા તો કામ કરીએ સમતુલ્ય અવરોધ મેળવીએ. એના પહેલા આપણે આટલો નીચેનો ભાગ ફરીથી દોરું એટલે તમને થોડો આઈડિયા વધારે ક્લિયર થાય. આ નીચેનો ભાગ સમજી લો કે આ છે A બિંદુ, આ છે C બિંદુ
આ છે આપણો તાર. ઓકે, હવે આ જગ્યાએ એક્ઝેક્ટ મધ્યમાં આપણને તટસ્થ બિંદુ મળે છે. અહીંથી આટલા સુધી એક આપણી પાસે અવરોધ છે આર જેટલા મૂલ્યનો. ઓકે, આ આકૃતિ મેં ફરીથી દોરી. તો એટલે એનો મતલબ એ થાય આખો અવરોધ R0 હોય તો આટલાથી આટલો અવરોધ R0/2 અને આ પણ R0/2 થશે આટલો અવરોધ. તો હવે મારે A અને B આ બંને બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવો છે. તો A અને B બિંદુ વચ્ચેનો પેલા સમતુલ્ય અવરોધ મારે મેળવવો પડશે. અહીંયા આગળ લખ્યું હતું ને કે VAB બરાબર IR, જ્યાં R એ A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. મારે પેલા સમતુલ્ય અવરોધ મેળવવો પડે. અને આનો સમતુલ્ય અવરોધ કેવી રીતે મળશે? તો આટલા ભાગમાં R0/2 અને R આ બંને સમાંતરમાં છે. તો આનો સમતુલ્ય શોધી કાઢો. એ સમતુલ્ય જે મળ્યો એ આ અવરોધ કહેવાશે. બરાબર. તો સૌથી પહેલા A અને B આ બંને બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવી દઉં. તો બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ, ચલો આપણે એને નામ આપીએ R1. બંને સમાંતરમાં છે તો સમાંતર માટેનું સૂત્ર થાય 1/R1 બરાબર 1/R પ્લસ 1/R0/2. એટલે આમ થશે 1/R પ્લસ 2/R0. આના આપણે લસા લઈ લઈએ તો 1/R1 બરાબર લસા તમે લેશો તો શું આવશે? R0 પ્લસ 2R છેદમાં R0. ઉલટાઈ દો, આપણે પદને ઉલટાઈ દઈએ તો R1 બરાબર R0 છેદમાં R0 પ્લસ 2R. આ જે કિંમત મળી એ A અને B આ બંને બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મળ્યો. હવે આકૃતિ કેવી રીતે થશે? તો જુઓ, હવે આકૃતિ આવી રીતે થશે. આ A બિંદુ, આ C બિંદુ, આ છે B બિંદુ. અહીંયા અવરોધ મળ્યો સમતુલ્ય. આ ઓલરેડી અવરોધ હતો જ. ઓકે, આરે અવરોધ થશે R1 જે આ બંનેનો સમતુલ્ય અને આ અવરોધ થશે R0/2. ક્લિયર? હવે આ અવરોધો બંને શ્રેણીમાં છે તો A અને C બિંદુનો સમતુલ્ય અવરોધ લઈ લઈએ. તો બિંદુ A અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ, એના આપણે નામ આપીએ R ઇક્વિવેલેન્ટ. ઓકે, R ઇક્વિવેલેન્ટ બરાબર શું થશે? તો બંને શ્રેણીમાં છે તો બંનેનો સરવાળો, તો R1 પ્લસ R0/2. ઓકે, લસા લો તો લસા પણ તમે લઈ શકો. તો R ઇક્વિવેલેન્ટ બરાબર 2R1 પ્લસ R0/2. તો R ઇક્વિવેલેન્ટની કિંમત મળી ગઈ. હવે આપણે શોધવું શું છે એના ઉપર ફોકસ કરીએ. આપણે શોધવું છે A અને B બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીં આગળ હું લખું છું A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, જેના આપણે VAB કહીએ અને V બરાબર IR સૂત્રનો ઉપયોગ કરીએ. I એટલે કે આ VAB વિભાગમાંથી વહેતો પ્રવાહ, અને એમાંથી વહેતો પ્રવાહ જે છે એ I જેટલા મૂલ્યનો હોવાનો. તો એ I અને R એટલે A અને B બંને બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. અને આ બંનેના જો A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ તો R1 છે. ક્લિયર? હવે I શોધવાના બાકી રહે. I એટલે શું? I એટલે આ જે પોટેન્શિયોમીટર રહ્યો એમાંથી વહેતો કુલ પ્રવાહ. તો પહેલા આપણે પ્રવાહ શોધી કાઢીએ. કુલ પ્રવાહ I બરાબર કુલ વોલ્ટેજ V ભાગ્યા કુલ અવરોધ. કુલ અવરોધ એ આપણે R ઇક્વિવેલેન્ટ તરીકે લીધેલો છે. દેખાય છે? ઓકે, તો V અપોન R ઇક્વિવેલેન્ટ તરીકે 2R1 પ્લસ R0 છેદમાં 2. 2 છેદના છેદ અંશમાં જતા રહેશે
2v/2r1 પ્લસ r0. તો આપણને પ્રવાહની કિંમત મળી ગઈ. આ પ્રવાહ આપણે અહીંયા મૂકી દઈએ. તો 2v/2r1 પ્લસ r0 ઇન્ટુ r1. ઓકે, હવે r1 ની જે કિંમત છે એ મૂકી દઈએ. આ રહીએ r1 ની કિંમત મૂકી દઈએ. 2v/2 r1 તરીકે r0 છેદમાં r0 પ્લસ 2r. ઓકે, પ્લસ r0 ગુણ્યા અહીંયા પણ r1 ની કિંમત મૂકી દઈએ. r0 છેદમાં r0 પ્લસ 2r. આ છેદ એમાં લસા લઈ લઈએ. 2v, આ 2 અંદર ગુણી કાઢો તો થઈ જશે 2r0 વત્તા લસા લઈએ તો આખું પદ આની સાથે ગુણાશે તો પહેલાની સાથે ગુણાકાર થશે r0 નો વર્ગ. આની સાથે ગુણાકાર થશે 2r0 અને લસા આવશે છેદમાં r0 પ્લસ 2r. લસા લઈ લીધો છે ગુણ્યા r0 છેદમાં r0 પ્લસ 2r. આ છેદના એ છેદ છે એ અંશમાં જતો રહેશે. અંશમાં શું આવશે? r0 પ્લસ r0 + 2r. આના છેદમાં છે r0 + 2r એટલે આ બંને કેન્સલ થઈ જવાના. વધ્યું કેટલું? 2v છેદમાં આ જે પદ રહ્યું એમાંથી r0 કોમન લઈ લઈએ તો 2r + r0 + 2r. અને આપણે કોમન કેટલા લીધા? r0 કોમન લીધા અને અહીંયા આગળ ફક્ત વધશે r0 જ. એક r0 કેન્સલ થઈ ગયા તો વધ્યા 2v. r અહીંયા લઈ લઈએ છેદમાં નીચે 2r વત્તા 2r એટલે 4r પ્લસ r0. તો આ મળ્યો a અને b બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેનું સૂત્ર VAB બરાબર 2VR છેદમાં 4R પ્લસ R0. ઓકે, તો એ અને બી બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો સૌથી પહેલું જ કામ કરવાનું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો I × R. I એટલે આ AB વિભાગમાંથી વહેતો પ્રવાહ અને R એટલે AB વિભાગનો અવરોધ. તો સૌથી પહેલાં મારે AB વિભાગનો અવરોધ શોધવો પડશે, પણ આની સાથે સમાંતરમાં R છે તો આનો સમતુલ્ય પહેલાં અવરોધ શોધી કાઢો. એને R1 નામ આપી દીધું. હવે આપણે આ ઇક્વિવેલન્ટ કેમ શોધવો પડ્યો? કારણ કે એમાંથી વહેતો જે પ્રવાહ છે પ્રવાહનું સૂત્ર જાણીએ છીએ, પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. તો કુલ અવરોધ કેવી રીતે મળશે? આ ઇક્વિવેલન્ટ કરશો ત્યારે. તો ઇક્વિવેલન્ટ કરવાથી આપણને કુલ પ્રવાહ મળી ગયો. એ પ્રવાહ મૂકી દીધો, અવરોધ મૂક્યો, સાદું રૂપ આપ્યું અને આપણને જવાબ મળી ગયો છે. તો આ પ્રમાણેના પોટેન્શિયોમીટરના દાખલા હોય છે. તો ઉદાહરણના દાખલા પૂરા થાય છે. હવે સ્વાધ્યાયના આપણે કેટલાક પોટેન્શિયોમીટરના દાખલા લઈશું.